નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી જૂનાગઢની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લાના મળ્યા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે યોજાયેલા લોક ડાયરામાં લોક સાહિત્યકારો પર રૂપિયા ઉડાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને રૂપિયાથી ઢાંકી દેવામાં આવ્યા હતા, જ્યારે તેમના પુત્ર જયરાજ આહિર દ્વારા નોટોના બંડલો ઉડાવવામાં આવ્યા હતા। વિડીયો વાયરલ થયા બાદ આયોજકો દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી। आपने जणावी दईए कि आयोजकों जणाव्या अनुसार कथामां मळेली दाननी रकम गांधीनगर अने अमदावाद वच्चे आहिर समाज माटे कन्या छात्रालय बनाववा माटे उपयोगमां लेवामां आवशे। अने आथी ज लोकप्रिय कलाकारो मायाभाई आहिर, जिज्ञेश कविराज, अल्पा पटेल और गोपाल साधु पर लोकोए उत्साहपूर्वक रूपिया उड़ाव्या हता। आयोजकोनुं कहेवुं छे कि कार्यक्रममां मळेली दाननी रकममांथी जरूरी खर्च बाद बाकीनी तमाम रकम समाजना कन्या छात्रालय माटे वपराशवामां आवशे। तो जे रीते लोक डायरामां पैसाथी कलाकारने ढांकी देवामां આવ્યા છે અને આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા ભાવિક જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ભાવિક, જે રીતે આ ખબર સામે આવે છે, લોક ડાયરામાં જે રીતે પૈસા ઉડાવવાની ખબર છે, આ પૈસા શા માટે ઉપયોગમાં લેવામાં આવશે? ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, ગુજરાતની અંદર આવા લોક ડાયરા અવારનવાર થતા હોય છે અને કલાકારો ઉપર જે છે તે આ રીતે અનેક વખત પૈસા ઉડાડવામાં આવતા હોય છે, પરંતુ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે, આહિર સમાજ દ્વારા ભાગવત કથાનો કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમની અંદર જે પૈસા ઉડાડવામાં આવી છે, જે કલાકારોને પૈસાથી ઢાંકી દેવામાં આવે છે, તે સમગ્ર ફંડ જે છે તે કથાના જે ખર્ચ છે, જે સમગ્ર કાર્યક્રમ થયો હતો એ ખર્ચને બાદ કરતા અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દીકરીઓ માટેનો એક આહિર સમાજ દ્વારા કન્યા છાત્રાલય બનવા જઈ રહ્યું છે, તેની અંદર સમગ્ર ખર્ચ છે તે શિક્ષણ અર્થે વાપરવામાં આવશે તેવું હાલ પ્રાથમિક જાણકારીમાં જાણવા મળી રહ્યું છે। જી ભાવિકભાઈ, જે રીતે અત્યારે તમે જણાવ્યું કે કન્યા છાત્રાલય માટે અને સમાજના કાર્યક્રમ માટે આ પૈસાના વપરાશ કરવામાં આવશે, તો પહેલા પણ આવું જ કંઈક થતું હતું કે આ પૈસા લોકોના હિત માટે જ કામ આવતો હતો? ચોક્કસથી આહિર સમાજ જે છે તે અવારનવાર આવા કાર્યક્રમો કરતો હોય છે। ગુજરાતની અંદર અનેક સમાજો જે છે તે આવા અનેક સામાજિક કાર્યો કરતા હોય છે। જ્યારે સમાજને અને સામૂહિક રીતે ક્યાંય પણ જરૂર પડે છે ત્યારે આવા સામૂહિક કાર્યો દ્વારા જે છે તે ફંડ એકત્રિત કરી લોક કલ્યાણ અર્થે વાપરવું એ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે જે એ સામાન્ય ઘટના કહી શકાય છે। જે અનેક વખત આવી રીતે જે છે તે પૈસાઓ આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય તે ફંડ એકત્રિત કરી અને લોક કલ્યાણ અર્થે વાપરતો આવ્યું છે। જી ભાવિકજી, જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના પ્રતિક્રિયાઓ સામે આવી રહ્યા છે, લોકો એના વિરોધ પણ કરી રહ્યા છે અને જે રીતે સમાજના લોકો માટે આ પૈસા વાપરવામાં આવશે તેના લીધે લોકો તે સરસ કામ પણ જણાવી રહ્યા છે, પરંતુ આવા દેખાવ પણ કેમ કરવામાં આવી રહ્યા છે? જો સમાજ માટે પૈસા વપરાશવામાં આવી રહ્યા છે તો તે સમાજના સીધો પણ આપી શકાય છે, આવા દેખાવ કેમ કરવામાં આવી રહ્યા છે? આવા સોશિયલ મીડિયા ઉપર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ચોક્કસથી કહી શકાય, ઘણી વખત જે છે તે કોઈ પણ રકમો જે છે તે ડાયરેક્ટ આપતા હોય તો કોઈ પણ એ સમાજની અંદર જે કોઈ રકમ દાન આપનાર હોય તેનું નામ લખાતું હોય છે અને એ વ્યક્તિ વહાલ બનતો હોય છે, પરંતુ આ રીતે જે છે તે સામૂહિક કાર્યની અંદર આ રીતે પૈસા એકત્રિત કરવાથી સમાજના દરેક વ્યક્તિઓને ન્યાય મળતો હોવાનું પણ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એક જાણવા મળી રહ્યું છે। જે રીતે વાત કરીએ, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, તે લોકોને અત્યારે નાનામાં નાનો માણસ હોય, છેવાડાનો વાલ્મી હોય, કોઈ 5 રૂપિયા હોય, કોઈ 50 હોય કે કોઈ 5 લાખ આપી શકતો હોય, પરંતુ ભાવિકજી, જે રીતે તમે જણાવ્યું કે દરેક લોકો આમાં હિસાબ પણ કરવામાં આવે છે, જે રીતે દરેક લોકો પૈસા એકત્રિત કરીને આ લોક ડાયરામાં આપે છે, 5, 10 કે 50 જે પણ તેમની સહયોગ થઈ શકે, તો આમાં કોઈક હિસાબ પણ રાખવામાં આવે છે જેથી લોકો વિશ્વાસ કરી શકશે કે આ પૈસા કેટલા ક્યાં ખર્ચ થયા છે?
જે ચોક્કસથી જે રીતે આયોજકો સાથે ટેલિફોનિક વાત થઈ રહી હતી તે લોકોએ જણાવ્યું હતું કે આની આખી કમિટી બનતી હોય છે, એટલે કમિટીની અંદર જે કઈ કાર્યક્રમ થયો હોય તેનો અને જે કઈ આવક હોય તેનો ખર્ચ એનો હિસાબ કરવામાં આવતો હોય છે। આવક જાવકનો હિસાબ કરી જે કઈ સામૂહિક રીતે પ્રસંગ થયો હોય, ડાયરો થયો હોય તેનો કેટલો ખર્ચ થયો છે તે બાદ કરીને બાકીની રકમ જે છે તે આ રીતે વાપરવામાં આવતી હોય છે। અને જે કઈ એમાં પણ ખર્ચમાં જે પૈસા વધે છાત્રાલય બનાવવામાં તેની ફિક્સ ડિપોઝિટ બનાવીને તેના વ્યાજમાંથી આવનારા દિવસોની અંદર પણ એ સંસ્થાના ઉપયોગ માટે પૈસા વપરાતા હોય છે, જેથી કરી આવનારા સમયની અંદર જે સરકારનું બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન છે તેમાં પોતાનો સાથ અને સહયોગ આપી શકાય। જી ભાવિક છે, આ ખબર ઉપર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।